हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज आपणे चोखाना लाडू बनाव्या छे, पण एकदम मॉइश्चरवाळा, एकदम आम मुलायम, मोढामां मूकता पहेला गળી जाए एवा सरस मजाना, आम कोरा पड़ी जाए एवा लाडू नहीं बनाव्या, कारण के आपणे अलग रीते बनाव्या छे। बराबर है। तो मारी रेसिपी सारी लागे ने तो प्लीज सब्सक्राइब करो अने कॉमेंट में नाइस के गुड लखीने मोकलो। तो हवे बनाववानी शरूआत करीए छीए। त्यां मैं अहींया जो एक वाटकी भरी, एक माप लेवानुं छे, एक वाटकी भरीने आपणे चोखानो लोट लेवानो छे। पछी अर्धी वाटकी ज घी, अर्धी वाटकी ज खांड अने अर्धी वाटकी आपणे टोपरानुं छीण लेवानुं छे। अने जे पण कंई ड्रायफ्रूट लेवानुं छे ए ड्रायफ्रूट तमने गमतुं होय ए एड करी शको छो। तो हवे एक्ઝેક્ટ अहींया एक वाटकी आपणे चोखानो लोट अहींया लई लीधो छे। हवे अहींया मित्रों शुं छे, चोखानो लोट छे ने एने શેકવાનો। घणा लोको शुं करे छे, શેકતા નથી, तो આપણે અહીંયા શેકીને બનાવ્યું છે। બરાબર છે। તો શેકવાનો પણ એ વસ્તુનું ધ્યાન રહે કે અહીંયા લોટનો કલર ચેન્જ ના થવો જોઈએ। તો 5 મિનિટ જેવો રોસ્ટ કરી લેવાનો। રોસ્ટ થઈ જાય ને એટલે સરસ મજાની સ્મેલ આવશે, અને એ સ્મેલ આવે ને એટલે આપણે છે ને એની અંદર આપણે ટોપરાની છીણ અડધી વાટકી એડ કરી દેવાની છે। અને આ બધી પ્રોસેસ મિત્રો સ્લો ગેસ રાખીને કરવાની, કારણ કે આ જે બેટર આપણે જે લોટ છે ને મિક્સ કરીએ છીએ એ ક્યારેય કાળું ના પડવું જોઈએ અને ચડવું જોઈએ, એ રીતે આપણે બનાવીએ છીએ। તો આ રીતે તમે જુઓ, ટોપરાના છીણ નાખી છે ને અંદર એટલે થોડું મોઇશ્ચર આવી ગયું છે। હવે આપણે છે ને 3 ચમચી મેં ઘી લીધું છે, એક્ઝેક્ટ 3 ચમચી, અને એ પણ થીજેલું છે। બરાબર છે। તો એને એડ કરવાનું છે, અને ત્યાર પછી આપણે એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। અહીંયા શું થશે, થોડી એવી ગુટલીઓ પડશે, પણ એ પાછળથી તમે આમ પ્રેસ કરશો ને એટલે છૂટી પડી જશે, એટલે સારું એવું મોઇશ્ચર આવશે ઘીના લીધે। તો જુઓ, એકદમ ભઘરા જેવું નથી થઈ ગયું। બરાબર છે। તો અહીંયા આ ટિપ્સ ખાસ ફોલો કરજો। હવે આપણે અહીંયા અડધી વાટકી દળેલી, ઘરે દળેલી ખાંડ લીધી છે। બહારથી દળેલી લાવો ને તો એકવાર મિક્સરમાં ફેરવી લેજો, કારણ કે એકદમ કર્કશ નહીં રાખવાની। બરાબર છે। પાવડર જેવી ખાંડ છે ને એ કરી લેવાની। હવે આને આપણે સારી રીતે મિક્સ કરવાનું છે। ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, હજીથી પણ ફરીથી કહું છું। બરાબર છે। અને આ રીતે તમે હલાવતા રહેશો ને, એના પછી થોડું ગરમ થાય ને એટલે આપણે એને ઢાંકી દેવાનું છે। હવે ઢાંકવાનું કેટલું ખબર છે, 1.5 મિનિટ જેવું ઢાંકવાનું છે, અને ત્યાર પછી તમે લઈ લેશો ને એટલે આ રીતનું એનું મસ્ત કન્સિસ્ટન્સી થઈ જશે। હવે આ સ્ટેજે શું કરવાનું છે, આપણે ઇલાયચીનો પાવડર એડ કરવાનો છે। બરાબર છે। તો અહીંયા મેં 3-4 ઇલાયચી ને ક્રશ કરી લીધી હતી, તો એ છે। અને તમારા ઘરમાં જે પણ કોઈ ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ એડ કરવાના છે। મેં અહીંયા ગ્રીન ડ્રાયફ્રૂટ એડ કર્યા છે। બરાબર છે। અને મારા ઘરમાં બધા ડ્રાયફ્રૂટ ઓછા ખાય છે એટલે મેં ઓછા મિક્સ કર્યા છે। હવે આને ઠંડુ થવા દેવાનું। નવ શેકા જેવું થોડું થઈ જાય ને એટલે 3-4 ચમચી જ, વધારે નહીં, 3-4 ચમચી જ આપણે દૂધ એડ કરવાનું છે ને એને સારી રીતે હલાવવાનું છે। હજી ગરમ છે। બરાબર છે। જો તમે એકદમ મોઇશ્ચરવાળા લાડુ બનશે। હવે આને શું કરીશું, આપણે ચમચો સાઈડમાં મૂકી અને હું તમને એક વસ્તુ બતાવું કે અહીંયા થોડું મોઇશ્ચર લઈ અને પછી તમે જોજો, થોડું બેટર લઈ કેટલું મસ્ત એવું જો પેંડા જેવું બની ગયું છે। તો સમજી લેવાનું કે હવે આપણો બેઝ કમ્પ્લીટ છે। તો આપણે ચમચીથી આ રીતે પ્રેસ કેમ કરવાનું છે કે અંદર ક્યાંક ગુટલી રહી ગઈ હોય ને એ સારી રીતે મિક્સ થઈ જાય। બરાબર છે। તો આ રીતે તમારે કરી લેવાનું। હજી ગરમ છે। બરાબર છે। તો હવે શું કરીશું, આપણે હાથથી મસળવાનું થોડું, અને પછી ત્યાર પછી આપણે તમે જે સાઈઝના લાડુ વાળવા માગતા હોય ને એ સાઈઝના લાડુ બનાવી લેવાના છે। અહીંયા જો બેસ્ટ એવા બની જાય છે, અને સારું એવું મોઇશ્ચરવાળો લાડુ બને છે। એટલે આ લાડુ બનાવતી વખતે આ બધી પ્રોસેસનું ખાસ ધ્યાન રાખવું પડે છે। હવે હું તમને તોડીને બતાવું, 3-4 દિવસ સુધી તમે આને રાખી શકો છો। જો બરાબર છે ને। તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।